જ્યાં જીબીએસ રોગને લઈને લુણાવાડા પાલિકા વિસ્તારની 24 શાળામાં તપાસ કરવામાં આવી। કેટલીક શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો પર્દાફાશ થયો છે। કલેક્ટર અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરતા ગંભીર બેદરકારી સામે આવી। બાળકોને અપાતા ભોજનમાં ક્ષતિઓ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। વાઇબ્રન્ટ વેવ સ્કૂલમાં 5 નમૂના લેવાયા। 71 કિલો ખોરાકનો જથ્થો બિન આરોગ્યપ્રદ નીકળ્યો છે। આદર્શ શાળામાંથી 9 સેમ્પલ લેવાયા અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે। ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 4 નમૂના લેવામાં આવ્યા। ઇન્ફિનિટી સ્કૂલને પણ સ્વચ્છતા બાબતે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે। કુલ 13,106 બાળકોના સ્વાસ્થ્યની પણ તપાસ કરવામાં આવી। શાળામાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે। ફૂડ અને ડ્રગ વિભાગે ભોજનમાં બેદરકારી બદલ સ્વચ્છતા બાબતે નોટિસ પાઠવી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જિલ્લાની આશ્રમ શાળાઓમાં પણ તપાસ કરે તેવી માંગ છે। આદર્શ શાળાના 5 થી વધુ બાળકોમાં જોવા મળ્યા છે જીબીએસના લક્ષણો। થોડા દિવસો અગાઉ સ્કૂલમાં જ અભ્યાસ કરતા બાળકનું જીબીએસને કારણે મોત થયું હોવાની ઘટના સામે આવી હતી। આ એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ચેતાતંત્ર પર ગંભીર અસર કરે છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, મહીસાગરમાં વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ને ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને હવે અલગ અલગ જગ્યા પર તપાસ કરવામાં આવી રહી છે। શું કાર્યવાહી થઈ છે અત્યાર સુધી વિશાલ? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો લુણાવાડામાં જે રીતે જીબીએસના લક્ષણોને લઈને તંત્ર હવે એલર્ટ બન્યું છે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે તમામ વિભાગો સતર્ક બન્યા છે અને કામે લાગ્યા છે। લુણાવાડા નગરપાલિકા વિસ્તારની અંદર 24 જેટલી શાળાઓમાં 13,106 બાળકોનું સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવ્યું હતું, સ્કેનિંગ કરવામાં આવી હતી। આજે રોગચાળાને લઈને ગંભીરતાની નોંધ લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ તેમાં કામે લાગ્યું હતું। કેટલીક નાસ્તાની દુકાનો અને શાળામાં પણ તેના સેમ્પલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કહી શકાય કે જીબીએસથી જે શંકાસ્પદ કેસ જે સામે આવ્યા હતા 5 જેટલા, જેને લઈને હાલ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને શાળાની અંદર જે વિવિધ જે ભોજન અપાતા હોય છે તેના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા। કહી શકાય કે જે વાઇબ્રન્ટ વેવ છે શાળા છે તેમાં 5 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 71 જે કિલો છે 71 કિલો જેટલો ખોરાક છે જે બિન આરોગ્યપ્રદ નીકળ્યો હતો, તેનો નાશ કરવામાં આવ્યો હતો। તેમજ આદર્શ કેર શાળાની અંદર પણ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 9 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં શાળાને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે। ત્યારે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર પણ 4 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં અખાદ્ય ખોરાકનો નાશ પણ કરવામાં આવ્યો હતો અને ઇન્ફિનિટી સ્કૂલની અંદર જે ગોળનો જથ્થો છે તે અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું, તેનો પણ નાશ કરવામાં આવ્યો છે। પરંતુ પ્રશ્ન એ છે કે જે આ બાળકોની સાથે જે ચેડા થઈ રહ્યા છે તેની સામે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરશે? ત્યારે હજુ પણ જે આશ્રમ શાળાઓ છે, જે આશ્રમ શાળાઓમાં પણ તપાસ નથી કરવામાં આવી। એ તપાસની વાલીઓ માંગ કરી રહ્યા છે। જી બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।